નમસ્કાર, હું છું પૂજા. આપ જોઈ રહ્યા છો દિવ્યાંગ ન્યૂઝ સમાચાર. વિસ્તારથી જોઈએ તો અમદાવાદ શહેરના લાંબા વોર્ડ વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગંભીર બેદરકારી સામે આવી છે. બેદરકારીના કારણે 3 ગાયોના દુઃખદ મોત થયાની ઘટના સામે આવી છે, જેને લઈને સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે. ઘટનાને 48 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી, જેના કારણે એસએમસી અને જવાબદાર અધિકારીઓની ઉદાસીનતા સ્પષ્ટ દેખાઈ રહી છે. ગાયોના મુદ્દે રાજકારણ કરનાર તત્વો પણ આ ઘટનામાં મૌન ધારણ કરેલું જોવા મળ્યા છે, જેને લઈને પ્રશ્નો ઉઠી રહ્યા છે. ન્યાયની માંગ સાથે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના નેતાઓ આગળ આવ્યા છે. રાજેશજી સોની અને ઘનશ્યામસિંહ પરમાર દ્વારા લેખિત આવેદન આપી એસએમસીની બેદરકારી સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આ મામલે નરોલ પોલીસ સ્ટેશન ખાતે સત્તાવાર ફરિયાદ નોંધાવવા આવેદન અપાયું છે. જવાબદાર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. નામે મત લઈને સત્તામાં આવેલી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અણધડ વહીવટ ચાલી રહ્યો છે. લાંબા વોર્ડની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ખોદેલા ખાડાઓના લીધે 3 ગાયોના મૃત્યુ થયા છે. આ 3 ગાયોના મૃત્યુ થયા અને 48 કલાકથી વધુનો સમય વીતી ગયો છે. તેમ છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા તો સરકાર દ્વારા કોઈપણ જાતની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં નથી આવી. આજે લાંબા વોર્ડ કોંગ્રેસ સમિતિને અમે સૌ અહીંયા આગળ ગૌમાતાના જે મૃત્યુ થયા છે એ મૃત્યુની સામે કોન્ટ્રાક્ટર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ થાય. ચિરાગ સોની, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ.